હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ક્રિસ્પી ઢોસાની રેસીપી। આવી ફરાળી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। રેસીપી પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલતા। જો તમે ઉપવાસ રહેતા હોય તો સાંજની નાની મોટી ભૂખ માટે તમે આ ક્રિસ્પી ઢોસા બનાવી શકો છો। ક્રિસ્પી ઢોસા ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ઘરે આસાનીથી બની જાય છે। એકદમ ક્રિસ્પી ઢોસા બનાવવા માટે મિક્સર જારમાં અડધો કપ મોરૈયો, અડધો કપ સાબુદાણા એડ કરીશું અને તેનો પાવડર બનાવી લઈશું। મોરૈયાને ઘણી જગ્યાએ સામો પણ કહે છે। તો હવે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરેલા પાવડરને બાઉલમાં એડ કરી દઈશું। હવે તેમાં 2 ટીસ્પૂન જેટલું દહીં એડ કરીશું। તો હવે તેમાં અડધો ડંખ સમારેલું મરચું, અડધી ટીસ્પૂન જીરું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો હવે તેમાં થોડી કોથમીર એડ કરી દઈશું। કોથમીરનો સ્વાદ ઢોસામાં એકદમ સરસ આવે છે। તો હવે બેટરમાં થોડું પાણી એડ કરતા જઈને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। બેટરની કન્સિસ્ટન્સી તમારે રેબિન કન્સિસ્ટન્સી જેવી નથી રાખવાની, આ રીતે પાતળું જ બેટર રાખવાનું છે, તેથી ઢોસા આપણા એકદમ ક્રિસ્પી બનશે। તો હવે બેટરને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું। તો હવે 15 મિનિટ બાદ આ રીતે લોઢીમાં આપણે બેટર પાથરી લઈશું। આ રીતે આપણે બહારથી અંદર આવતા જઈને આ રીતે ઢોસા આપણે પાથરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે ઢોસા પાથરી લઈશું। જો અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી રિબિન કન્સિસ્ટન્સી જેવી રાખશો તો ઢોસા તમારા એકદમ ક્રિસ્પી નહીં બને, આ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો અહીંયા મેં આ રીતે ઢોસો પાથરી લીધો છે, તમે જોઈ શકો છો। હવે ઢોસો આપણો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ। અહીંયા તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે। તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી ફરાળી ઢોસા। રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।